જય શ્રી રામ, જય માતાજી વાલે. તો આજે આપણે હેલ્મેટમાં ચીન માઉન્ટ લાઈન મોબાઈલ માઉન્ટિંગ કરી દીધું છે અને આ છે આપણી હન્ટર 350. લાસ્ટ ટાઈમ આમાં વિડીયો બનાવ્યો હતો કે બાઇકમાં ઓવરહીટિંગનો ઇસ્યુ છે, તો એનું એક સોલ્યુશન મળી ગયું છે આપણને. બાઇકમાં ઓવરહીટ ક્યારે થાય છે કે બાઇક જ્યારે આપણે ઇકોનોમી મોડ ઉપર ના ચડાવીએ ને ત્યારે જ બાઇક હીટ થાય છે. હવે ઇકોનોમી મોડમાં તમે બાઇક ચલાવો એટલે ત્રીજા ગિયરમાં હશે તો બાઇકને 20થી 40ની સ્પીડમાં રાખો, ચોથા ગિયરમાં 4થી 60ની વચ્ચે, અને પાંચમો ગિયર પડે તો 60થી 80ની વચ્ચે સ્પીડમાં સ્ટેબલ ચલાવશો તો તમારું એન્જિન હીટ થતું નથી. પણ જો તમે ઓવર સ્પીડિંગ કરો કાં તો પછી લોઅર ગિયરમાં એકદમ ફાસ્ટ ચલાવો કાં તો પછી હાયર ગિયરમાં એકદમ સ્લોપલી સ્પીડ ઉપર ચલાવો તો બાઇક હીટ થાય છે, નહીંતર હીટિંગનો કોઈ ઇસ્યુ છે નહીં બાઇકમાં. જે લોકો બાઇકોમાં હીટિંગનો ઇસ્યુ કહે છે એ લોકો કાં તો ઓવર સ્પીડિંગ કરતા હશે કાં તો એના ઇકોનોમી મોડ પર બાઇક નહીં ચલાવતા હોય. અને ઇકોનોમી રેન્જ ઉપર બાઇક ચલાવવાનો બીજો એક ફાયદો એ છે કે બાઇક એવરેજ બી સારી આપે. મારી લાસ્ટ ટાઈમની ટ્રીપમાં મેં બાઇક 240 કિલોમીટર ચલાવ્યું હતું, એમાં બાઇકે મને લગભગ 30થી 35ની વચ્ચે એવરેજ આપી હતી. એટલે હીટિંગનો જે લોકો ઇસ્યુ કહે છે તો બાઇકમાં કોઈ હીટિંગનો ઇસ્યુ છે નહીં, નોર્મલ જ હીટ પ્રોડ્યુસ કરે છે. પછી બાઇક હીટ ક્યારે થાય છે જ્યારે તમે એ રીતના ઓવર સ્પીડ પર ચલાવો તો જ.